નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં સંસ્કૃતિ અને વારસા વિશે આપણે ચર્ચા કરી હતી કે ભારતનો વારસો અને સંસ્કૃતિ મજબૂત બનાવવામાં કેનો ફાળો છે અને તમે તમારા પાઠ્યપુસ્તકમાં અંડરલાઇન પણ કરેલી છે. ઋષિમુનિઓથી લઈને સમાજ સુધારક સુધી, રાજા રામમોહન રાય અને બહેરામજી મલબારી જેવા વ્યક્તિઓ સુધી. ત્યારબાદ પાઠને આગળ કાલે એક વ્યાખ્યા આપણે તો પરફેક્ટ થઈ ગઈ કે વારસો એટલે શું. કાળક્રમે પૂર્વજોએ જે પગલાં પાડેલા છે એ જ પગલાંના ચિહ્ન ઉપર આપણે હાલ્યા જાય એ વારસો. પાઠ્યપુસ્તકે અલગ વ્યાખ્યા આપી હતી કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. હવે જોઈ સંસ્કૃતિની વ્યાખ્યા, બહુ મસ્ત મજાની, શોર્ટ એન્ડ સ્વીટ. કોઈ માથાકૂટ નથી કે પાકી કરવી પડે બળજબરીથી, ના, આનંદથી પાકી થઈ જશે. સંસ્કૃતિની વ્યાખ્યા જીવન જીવવાની કળા. બસ આટલું જ જોવાનું. ચૂલાથી ચોરા સુધીની વિકાસ યાત્રા, ગુફાથી લઈને આલિશાન મકાન સુધીની મહાયાત્રા, કે આદિમાનવથી લઈને આધુનિક માનવ સુધીની યાત્રા. સિમ્પલ એન્ડ શોર્ટ. સંસ્કૃતિની બીજી વ્યાખ્યા પણ નીકળે. જરૂર પડે તો પાઠ્યપુસ્તકમાં નોટ કરી રાખજો, અથવા જે નોટબુક હોય તો સાઈડમાં લખી નાખજો. એક વ્યાખ્યા તો આપણે પાઠ્યપુસ્તકની બેઠે બેઠી મળી, જીવન જીવવાની કળા. આપણે આપણા માતા પિતા અને વડીલો તરફથી, મોટા ભાઈ બહેનો તરફથી આપણે ઘણી વખત એવા સૂચનો મળે કે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, રાત્રે વહેલા સૂવું જોઈએ ને સવારે વહેલા ઉઠવું જોઈએ. બરાબર. સ્વાસ્થ્ય સંબંધી સૂચનાઓ મળે. સવાર સાંજ 5-10 મિનિટ ધ્યાન પૂજા કરવી, આ તે, ખોટું ન બોલવું. આ બધાનો સમાવેશ આપણે શેમાં કરશું? વારસો કે સંસ્કૃતિમાં? સંસ્કૃતિમાં. જીવન જીવવાની રીત, સ્ટાઇલ દરેકની અલગ અલગ. પેજ નંબર 1 ઉપર આપણે શરૂઆતમાં જોયું તો આના અગાઉના પીરિયડમાં કે ભારતમાં અન્ય જે વિદેશી પ્રજાઓ આવી, વસવાટ કર્યો, ચાહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીવાળા હોય, અંગ્રેજો, હોલેન્ડથી આવેલા હોય, નેધરલેન્ડથી આવેલા હોય, XYZ, પોર્ટુગલના હોય, કે મોંગોલિયામાંથી મુઘલ આવેલા હોય, મુસ્લિમ શાસકો છે. આ દરેકે ભારતની દિલ્હીની રાજગાદી ઉપર અનેક વર્ષો સુધી શાસન કર્યું. ખરાબ પોઈન્ટ છે, સારા પોઈન્ટ છે. એમાંથી આપણે ઘણું બધું શીખવા પણ મળ્યું અલગ અલગ ભાષામાંથી, અને એને આપણે સ્વીકારીએ લીધા. જેમ કે આપણે અત્યારે કોઈ શુદ્ધ ગુજરાતી બોલતા હોય તો ઘણા શબ્દો અરબી ભાષાના છે, ઘણા શબ્દો ફારસી ભાષાના છે. આપણે જ ખબર નથી આપણે જે બોલી શુદ્ધ ગુજરાતી છે કે કેમ. તકલીફ ગુજરાતીમાં જ આપણે બોલીએ છીએ, તકલીફ શબ્દ આપણો નથી, ફારસી ભાષાનો છે. ઘણા શબ્દો આવા છે. શમશેર, બરાબર, તકલીફ, શરબત. આ શબ્દોને આપણે સ્વીકારી લીધા, મતલબ કે એને આપણે અપનાવ્યા, એની સંસ્કૃતિ અપનાવી, એનો પહેરવેશ અપનાવ્યો, એની માન્યતાઓ, ટેવો, આ બધાનો કુલ જે સરવાળો થાય એ છે સંસ્કૃતિ, જેને આપણે કહીએ સિવિલાઇઝેશન. ઓકે. હવે વારસાની ચર્ચા કરી અગાઉ. સંસ્કૃતિની એક વ્યાખ્યા નીકળી, જીવન જીવવાની રીત. બીજી વ્યાખ્યા નીકળે, બુકની અંદર નોટ કરજો. બહુ મસ્તની શોર્ટ વ્યાખ્યા છે, માનવ મનનું ખેડાણ. ખાલી આટલું જ લખો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. જીવન જીવવાની રીત. કદાચ આ એક વ્યાખ્યા પરીક્ષાના સમય દરમિયાન બીકના ડરના કારણે ભૂલાઈ જાય બાય ચાન્સ, તો બીજી વ્યાખ્યા ફટ કરતી મગજમાં આવી જાય. જીવન જીવવાની રીતવાળી વ્યાખ્યા ભૂલાઈ ગઈ, ઓકે, નો પ્રોબ્લેમ. બીજી વ્યાખ્યા જે આપણે અત્યારે નોંધ કરી લખી નાખો, 100% સાચી પડશે, પૂરેપૂરા માર્ક મળશે.
આપણે કીધું તું મોસ્ટ આઈએમપીમાંથી એક વ્યાખ્યા હશે, કા વારસાની હશે ને કા સંસ્કૃતિની હશે. ઓકે, હવે પ્રાકૃતિક વારસો આપ્યો હોય અને એક સાંસ્કૃતિક વારસો આપ્યો હોય. વારસાના બે પ્રકાર છે, રથના બે પૈડા. વારસાના બે પ્રકાર, સાંસ્કૃતિક વારસો, પ્રાકૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો જોઈએ એની અંદર પોઈન્ટ નીકળતા જાય. ભારતનો વારસો જે પાઠનું નામ છે બહુ મહત્વનું છે. આ પ્રાકૃતિકની અંદર 4 પોઈન્ટ નીકળ્યા. આખું પેજ આના ઉપર ભરેલું પડ્યું છે. બરાબર. પ્રકૃતિ, પ્રકૃતિનો મતલબ થાય કે જે માણસના હસ્તક્ષેપ વગર બનેલું હોય તે પ્રકૃતિ. એટલે કે કુદરતી. એમાં માનવ કાંઈ કરી શકે નહીં. માણસનો ક્યાંય હસ્તક્ષેપ પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ રીતે હોય જ નહીં. ઓકે, છેલ્લે આપણે અંગ્રેજીમાં કહીએ છીએ નેચરલ, પ્રાકૃતિક. આ 4 શબ્દ તમે જુઓ, એની અંદર આવતા દરેક પોઈન્ટ તમે જુઓ. ક્યાંય માણસનો હસ્તક્ષેપ ન હોય. બનાવી ન શકે, આ જાળવી શકે, બગાડી શકે એવું થશે, બનાવી તો ના જ શકે. ઓકે, પ્રાકૃતિક, નેચરલ, કુદરતી. પહેલો જ પોઈન્ટ પડે છે ભૂમિ દ્રશ્ય, જેને આપણે કહીએ લેન્ડસ્કેપ. દરેકના અંગ્રેજી શબ્દો, આજે 4 પોઈન્ટ છે, એ 4ના અંગ્રેજી શબ્દ પાઠ્યપુસ્તકમાં દરેક પોઈન્ટની પાછળ આપેલા જ છે. જોઈ શરૂઆત કરી કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન, આ ત્રણનો નિકટતમ સંબંધ છે. મતલબ કે માણસના જીવનમાંથી કુદરત એટલે કે પ્રકૃતિને તમે દૂર કરી શકો નહીં. આબોહવા કે વાતાવરણને તમે દૂર કરી શકો નહીં. ઇમ્પોસિબલ હે. પ્રકૃતિ વગર માનવ શક્ય છે જ નહીં. માનવ જીવન ટકી જ ના શકે. જોઈ ભાઈ એમાં કેનો સમાવેશ થાય? બીજી લીટીમાં અંડરલાઈન ખેંચજો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. પ્રકૃતિ કયો કે કુદરત કયો, બંને પર્યાયવાચી શબ્દ છે, એને જુદા પાડી શકાય નહીં. નેચરલ, જેમાં માણસ કાંઈ કરી શકે નહીં, બનાવી તો ના જ શકે, અગાઉ કીધું એમ. એની જાળવણી કરી શકે અને બગાડી શકે, કારણ કે સંસ્કૃતિ બની છે તો નાશ તો થવાનો જ છે. ઓકે, અંડરલાઈન ખેંચતા જજો. પ્રાકૃતિક વારસામાં શેનો સમાવેશ થાય? પછી આ જે પેરેગ્રાફ આપ્યો ને એમાં જે ઘટકો છે ને એ બધાનું આપણે વર્ગીકરણ આ 4 પોઈન્ટની અંદર કરવાનું થશે. આ 4 પોઈન્ટ છે એ 3 માર્કનો પ્રશ્ન છે. રોકડિયા માર્ક, આને જાતા કરે. 4 પોઈન્ટ યાદ રાખો. એની અંદરનું તમને લખવા બેસશો ને એટલે ઓટોમેટિક યાદ આવતું જશે કે માણસ કાંઈ ન કરી શકે, માણસ બનાવી ન શકે એવી બાબતો કઈ. આરામથી તમે બધા પોઈન્ટ ઉપર 3-4 વાક્ય લખતા જશો ને એટલે આપણો ક્વેશ્ચનનો જવાબ આરામથી રેડી થઈ જશે. આનંદથી, કોઈ મગજને બળજબરી દેવાની જરૂર જ નથી કે આમાં શું આવે, ગોખવાનું જ નહીં. કારણ કે પાઠ એટલા મસ્ત રીતે મૂક્યા છે, ગોખવાની જરૂર જ નથી પડવાની. બસ ખાલી થોડીક જરૂર છે મગજને એક્ટિવ કરવાની. થોડોક રસ જાગૃત થશે, ઓટોમેટિક એકમાંથી બીજા વિચાર ઉત્પન્ન થશે. જો આયાથી અંડરલાઈન ખેંચવાનું ચાલુ કરજો. સેમ ટુ સેમ એવી અંડરલાઈન આપણે આગળના પેજ ઉપર કઈ રીતે ક્યાં ભારતના સાંસ્કૃતિક વારસાને મહત્વપૂર્ણ બનાવવામાં કોને યોગદાન આપ્યું. જે ઓલા નાના શબ્દો હતા ને, વિદૂષક ને, સમાજસુધારક ને, શિક્ષણવિદ ને, વિદ્વાન ને, ઋષિમુનિઓને, સંત ને, દાર્શનિકોને, આ જ પોઈન્ટ જેવો પોઈન્ટ અહીંયા છે. જો ખાલી આ પોઈન્ટ પૂછાય ને તો 2 માર્કનો પ્રશ્ન થાય. પૂછી શકે
કે ભારતનો વારસો એટલે શું, અથવા વારસાની વ્યાખ્યા આપી અને પ્રાકૃતિક વારસામાં સમાવેશ પામતી બાબતો લખો. ખાલી આટલું પૂછે તો 2 માર્ક થાય. જોવું પડે પ્રશ્ન કેવો છે. ઓકે, જોઈ શરૂઆત આપી ઊંચા પર્વત. જોજો હવે ભારતના સાપેક્ષમાં જોતા જજો, આ બધી વસ્તુ ભારતમાં છે અત્યારે. ઊંચા પર્વતો આપણે તો 9મા ધોરણમાં શીખ્યા હતા. ધાર, ટેકરી, ડુંગર, પહાડ, પર્વત, આ દરેકની ઊંચાઈના આધારે નામ બદલે. ગિરનાર પર્વત છે, ગિરનાર પહાડ નથી. ગિરનારને ધાર કે ગિરનારને આપણે ટેકરી નહીં કહી શકીએ કે હિમાલયને પહાડ કહેશું. દરેકની ઊંચાઈના આધારે એના નામનું વર્ગીકરણ આપેલું છે. શરૂઆત અંડરલાઈનને અહીંયાથી કરજો. ઊંચા પર્વત, નદીઓ, જે આપણો એક પોઈન્ટ બને. નદીઓ ઉપર જાજી ચર્ચા કરી છે, રિવર્સ. એટલે જ મેં કીધું હતું કે આ જે આપણે 2-3 લાઈનની અંડરલાઈન ખેંચશું ને એના ઉપરથી જ આપણા 4 પોઈન્ટ તૈયાર થશે. ખાસ જોજો. ઝરણા, મનોરમ્ય, સાગર, લાંબા દરિયા કિનારા. બહુ મસ્તનો શબ્દ આપ્યો. પેલા આપ્યો કે સાગર, પછી એમ કે લાંબો દરિયા કિનારો. સાગર આપ્યો છે અને પાછો દરિયા કિનારો આપ્યો છે. આ વાત કંઈક નોખી પડતી હોય એવું લાગે. બેમાં ફેર, સાગર અને દરિયો બેમાં ફેર. આપણે અગાઉ ક્યાંક ભણી ચૂક્યા છે, ક્યાંક આછું આછું યાદ આવતું હશે. એના માટેના અંગ્રેજી શબ્દ તમે જોશો ને એટલે આઈડિયો આવી જશે કે સાગર, સમુદ્ર, દરિયામાં ફેર શું. મહાસાગરો 4 જ છે, દરિયા તો ઘણા બધા છે. એને આપણે દરિયા નહીં કહી. હા, અહીંયા શબ્દ આપ્યો છે લાંબો દરિયા કિનારો. એના બેનિફિટ છે. મહાસાગર 4, સાગર, દરિયા ઘણા બધા. ઓકે, એટલે સાગર અને દરિયા વચ્ચેનો એક નાનકડો તફાવત જોઈ લઈએ. એક તો આપણે કહીએ કે સી, દરિયો, અને એક કહીએ છીએ ઓશન, એટલાન્ટિક ઓશન, ઇન્ડિયન ઓશન, હિન્દ મહાસાગર. એને હિન્દનો દરિયો નથી કહેતા. હવે પછીનો શબ્દ આપ્યો છે કે લાંબો દરિયા કિનારો. હવે સૌથી આપણે ભાગ્યશાળી કહેવાય આ બાબતમાં કે આખા ભારતના તમામ રાજ્યોમાં સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો ગુજરાતને મળ્યો છે. એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રનો આપણો ભાગ, પશ્ચિમ. કેટલા કિલોમીટર? પરફેક્ટ 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો ગુજરાતને મળ્યો છે. એનાથી હમણાં કીધું એમ ફાયદાકીય પ્રવાસ, પર્યટન ઉદ્યોગ વિકસે, બીચ વિકસાવી શકીએ, ચેરની વનસ્પતિનો લાભ આપણને સીધો જ મળે, મીઠું પકાવી શકીએ, આંતરિક અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે સમુદ્ર ઉપયોગમાં આવે, મત્સ્ય ઉદ્યોગ માટેનું મોટું કેન્દ્ર આપણે માંગરોળ જોઈ છીએ, વેરાવળ, મોટું બંદર આપણે કંડલા જોઈ છીએ. તો આ બેનિફિટ છે. જે રાજ્યને આવી સંપત્તિ મળેલી નથી એનું ફોકસ પછી એને બીજા ક્ષેત્રો ઉપર વાળવું પડે, પછી જમીનમાંથી ખનીજો કાઢવા માટે. કારણ કે આ જે સંપત્તિ, કુદરતી સંપત્તિ એ રાજ્યોને મળેલી નથી. ઠીક છે. પછી વિશાળ ફળદ્રુપ મેદાન. તો ગુજરાતને દરિયા કિનારાનો લાભ મળ્યો, તો વિશાળ ફળદ્રુપ મેદાનો આપણે નથી મળ્યા. કારણ કે આપણી પાસે 12 માસી વહી શકે એવી ગુજરાતની લોકલ સ્થાનિક નદી એક પણ નથી, જેને 12 માસી નદીઓ કહી શકી છે. નહીં મળે. સાબરમતી, નર્મદા મોટી નદીઓ છે 100%. આપણે મુખ ત્રિકોણ પ્રદેશ, ડેલ્ટા, આવું ભણી ચૂક્યા હતા. પશ્ચિમ બંગાળ આનું સૌથી વધારે લાભ લેતું રાજ્ય છે. સુંદરવન, જેનું સુંદરીના વૃક્ષનું લાકડું હોડી બનાવવામાં ઉપયોગ આવે. ઓકે, પછી ખેડ પ્રદેશ, રણ. રણ માટે 2 રાજ્ય છે, ગુજરાત, રાજસ્થાન, બંને પાડોશી રાજ્ય. બંનેને રણનો લાભ મળ્યો.
બરાબર ને? હવે એમાં જોઈ કચ્છ નાનું રણ, મોટું રણ અને રાજસ્થાનનું રણ. ઓકે, આ બધાનો સમાવેશ થાય પ્રાકૃતિકમાં, જેમાં આપણે અંડરલાઈન ખેંચતા જઈએ. ઓકે, પછી આગળ તથા કરીને પાછું લિસ્ટ લાંબુ હાલે. વૃક્ષ, વનસ્પતિ, વૃક્ષ આપ્યા, વનસ્પતિ આપી. વૃક્ષ ઊંચા જ, વનસ્પતિ નીચી હોય. આપણે છોડ કઈ, છૂપ કઈ. તુલસીનો છોડ હોય, તુલસીનું વૃક્ષ ના હોય. બરાબર ને? આ તો સાગર અને સમુદ્ર જેવી વાત થઈ. ઓકે, અનેક જીવજંતુઓ, ઋતુઓ. ઋતુઓમાં આપણે એક પ્રશ્ન નીકળ્યો હતો કે ઋતુઓ મુખ્ય 3 છે, 4 છે કે 6 છે? હેમંત, વર્ષા, શરદ, ગ્રીષ્મ, શિશિર. બરાબર ને? એ પરંપરાગત ઋતુઓ છે 6. અને અત્યારે વર્તમાનમાં આપણે પ્રચલનમાં છે 3: શિયાળો, ઉનાળો, ચોમાસું. દરેકની અંદર ઓલી પ્રાચીન 2 ઋતુઓ મિક્સ થતી જાય એટલે 3 દુ 6. ઓકે, પશુ, પક્ષી, પ્રાણી, વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્ય. એવો શબ્દ આપણો આ બીજો પોઈન્ટ નીકળે. એક અગાઉ મેં કીધું હતું નદીમાં આવો જ પોઈન્ટ નીકળતો હતો, એટલે એવો ભૂમિ દ્રશ્ય. પોઈન્ટ ક્લિયર થઈ ગયા. પછી વનસ્પતિ જીવનમાં આવી ગયું, છોડ અને વૃક્ષ. પછી વન્ય જીવનનો પોઈન્ટ લાસ્ટ બચ્યો છે. એટલે જ કીધું હતું કે અહીંયા અંડરલાઈન કહેતા જો આ 2-3 લીટી ઉપરથી વર્ગીકરણ કરશો ને એટલે આપણો આ 3 માર્કનો પ્રશ્ન ઓટોમેટિક કમ્પ્લીટ થઈ જશે. આગળ, વિવિધ પ્રકારના ખડક. વિજ્ઞાનમાં આપણે ભણી ચૂક્યા છે પ્રસ્તર, કોલસાના પ્રકાર ભણી ચૂક્યા છે. ઓકે, ખનિજ. ખનિજ કોને કહેશું? જમીનનું ખોદકામ એટલે કે ઉત્ખનન કરતા જે વસ્તુઓ બહાર નીકળે એને ખનિજમાં સમાવેશ કરવામાં આવે છે. એ ખનિજમાં ખાલી પથ્થર જ ન આવે કે ભાઈ બિટ્યુમિનસ કોલસો, પીટ કોલસો, એન્થ્રેસાઇટ, લિગ્નાઇટ. પાણી ખનિજ જ ગણાશે. પેટ્રોલિયમ પદાર્થ ખનિજ ગણાશે. ડામર ખનિજ ગણાશે. સીએનજી, પીએનજી વાયુ, કુદરતી નેચરલી ગેસ, પ્રાકૃતિક વાયુ. જમીનનું ઉત્ખનન કરતા અંદરથી જે અશુદ્ધ રૂપે જે અયસ્ક નીકળે, ધાતુઓ નીકળે, આ બધાનો સમાવેશ થશે ખનિજમાં. ઓકે, પછી કે આપણે સૌ પ્રકૃતિના સંતાન છે. જે અગાઉ વાત કરી હતી કે પ્રકૃતિને અને માણસના જીવનને નિકટતમ નાતો છે, એ બેને અલગ કરી શકાતા નથી. ઓકે, પછી પ્રકૃતિએ આપણે આહાર, પાણી, શુદ્ધ વાયુ અને નિવાસ જેવી બધી આવશ્યક માટે સુંદર વ્યવસ્થા કરી ચૂક્યા છે. દરેક વસ્તુ જે કુદરતે બનાવી છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે એનો ઉપયોગ કરીએ જ છીએ. કોઈ વસ્તુ બને એવી બતાવો કે જેનો આપણે યુઝ કરતા નથી. કુદરતે બનાવી હોય ની આપણા માટે ઉપયોગી ન હોય. કોઈ બી વસ્તુ મગજમાં વિચારો કે જે માણસે ઈશ્વરે બનાવેલી છે અને મનુષ્ય એનો ઉપયોગ ન કરતો હોય અથવા કરી શકે તેમ ન હોય, કોઈ બી વસ્તુ એવી નથી. આગળ, પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર. અહીંયાથી આપણો એક નવો પ્રશ્ન નીકળશે જેમાં એક બુકનું નામ આપવામાં આવ્યું છે. જબરજસ્ત પોઈન્ટ છે. શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણ પંચતંત્રની વાર્તા અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં આપવામાં આવેલા છે. આ 2 બુકોના નામની નીચે અંડરલાઈન ખેંચો. આપણા માટે મહત્વની છે પંચતંત્રની વાર્તા, હિતોપદેશ. ત્યાં નાના બાળકને આપણે જોઈ તો જંગલોની વાર્તા હોય, પ્રાણીઓની વાર્તા હોય ને હોય જ. ઓકે, ભલે એ કાલ્પનિક હોઈ શકે. હવે લોકસંગીત અને શાસ્ત્રીય સંગીત, ઋતુઓ અને પ્રકૃતિ હારેનો સંબંધ છે. દરેક રાગ છે, દરેક રાગની પત્ની છે એ રાગીણી છે. દરેક રાગ અમુક દિવસના અમુક ભાગની અંદર ગવાતા હોય. શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત આ ભારતના સંગીતના 2 પ્રકાર છે, ખાસ જોજો. અને એના ઉપર આખો પાઠ છે આગળ. સંગીત મકરંદ, સંગીત રત્નાકર. બરાબર, એના ઉપર આપણે અત્યારે ચર્ચા નથી કરતા. ઓકે,
પછી આપણા ગીત, તહેવાર, કવિતા, ચિત્ર, પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. પછી એ ચાહે કળશ હોય, નાળિયેર હોય, દરેક પ્રકૃતિના અંશનો માનવ જીવન સાથે સંબંધ છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. દરેક વસ્તુ માણસના પ્રત્યક્ષ જીવન આયરે જોડાયેલી છે. જો આમાં ગીત અને તહેવારની ચર્ચા કરી, એ લીટીની શરૂઆતમાં જ આપ્યો શબ્દ. ગીત અને તહેવારોને ઋતુઓ સાથે શું સંબંધ? તો કે લગ્ન માટે ગીત ગવાતા હોય એ અલગ છે, લગ્નની સિઝન માટે. હોળીમાં જે આપણે ગાય છીએ ફાગુ ગીત છે એ પણ અલગ છે. નવરાત્રિમાં માતાજીની આરાધના માટે આપણે ગરબા ગાઈએ છીએ, તો ચોક્કસ વાતાવરણને ધ્યાનમાં રાખીને જ આ બધી રચનાઓ કરવામાં આવી હોય. ત્યારબાદ કીધું ચિત્રમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે. પછી નિસર્ગોપચાર, 3 પદ્ધતિ છે કે બીમાર મનુષ્યને સાજા કરવા માટેની. આયા એની ચર્ચા કરી. 3 શબ્દોની નીચે અંડરલાઈન ખેંચતા જાજો. પહેલા આપ્યું છે નિસર્ગોપચાર, જેમાં આપ્યું છે નેચરોપથી. આપણે જામનગરમાં આનું છે સોલેરિયમ, કે સૂર્યના કિરણોની મદદથી મનુષ્યના શારીરિક રોગનું નિદાન કરવામાં આવે છે અને એ રોગને જડ મૂળમાંથી દૂર કરવામાં આવે. નિસર્ગોપચાર, જેના માટે અંગ્રેજી શબ્દ પણ ન્યાય આપ્યો છે પાઠ્યપુસ્તકમાં, નેચરોપથી. બરાબર. આપણે કોઈ વાગેલું હોય તો આપણે ગરમ પાણીનો શેક કરી, ક્યારેક બરફ ઘસી, ક્યારેક કોઈ જીવજંતુ કરડેલું હોય તો આપણે કેરોસીન લગાવીએ છીએ. બરાબર. કે કોઈ એવો ઉપચાર કરીએ કે એનું જે દંતનું વિષ હોય એ વિષ નાબૂદ થઈ જાય, માટી લગાવીએ છીએ ચીકણી. આ બધાનો સમાવેશ થાય નેચરોપથીમાં. ઓકે, આ તો ખાલી જસ્ટ આપણે પોઈન્ટ યાદ રાખવાના છે. 1 માર્કના પ્રશ્નો આ રીતે વન લાઇનર તૈયાર થઈ શકે. ત્યારબાદ આપ્યું છે આયુર્વેદિક. આના ઉપર આખો પાઠ ઉભેલો છે. ત્યારબાદ યુનાની, જેને આપણે ટેલિપથી કહી શકીએ, જે અત્યારે ડૉક્ટર છે, MD, MS, MBBS. બરાબર ને. પછી હોમિયોપેથિકમાં આપણે જોઈએ BHMS, DHMS. ઓકે, હવે 4 પોઈન્ટ આપ્યા છે. નદીઓ, પર્વતો, ઝરણા, સાગર, લાંબા દરિયા કિનારા, આ બધા જે આપ્યું છે, વૃક્ષ, વેલા, ફળ, તહેવાર, ઋતુ, ઉત્સવ, ગીત, રાગ. હવે આ બધાનું જે આપણે અત્યારે અહીંયા આ પેરેગ્રાફમાં જે અંડરલાઈન કર્યું ને, 4 પોઈન્ટને આપણે અંદર ખેંચવાના છે. 4 પોઈન્ટને અંદર લેવાના છે, ડિવાઇઝન પાડીને. કે એમાં કેનો સમાવેશ ભૂમિદ્રશ્યમાં થશે? જો એક શબ્દ આવ્યો હતો લેન્ડસ્કેપ, ભૂમિદ્રશ્ય. મેં કીધું હતું કે આપણા 3 પોઈન્ટ તો એમને નીકળી જતા હતા. જોવાનું હતું વન્ય જીવન, કારણ કે પ્રાણીઓ ઉપર એટલી ચર્ચા નથી કરી, પણ પોઈન્ટની અંદર ચર્ચા છે. બરાબર. તો એક કહ્યું હતું કે લાંબા, ફળદ્રુપ, વિશાળ, મેદાની પ્રદેશ, આવો શબ્દ આવ્યો હતો. ફળદ્રુપ, વિશાળ, મેદાની પ્રદેશ, એનો સમાવેશ થશે સીધો જ ભૂમિદ્રશ્ય. 1 પોઈન્ટ તો આપણો બની ગયો એમને. લેન્ડસ્કેપ, રમણીય દરિયા કિનારા, જેમાં મેં કીધું હતું બીચ વિકસાવવા માટે આનો યુઝ થઈ શકે. હવે આ 4ને આપણે કેવી રીતના વર્ગીકરણ કરશું અને કેનો સમાવેશ આ 4માંથી શેમાં થશે એ જોશું નેક્સ્ટ પીરિયડની અંદર. અહીંયા સુધીમાં કોઈ જાતનો કોઈ પ્રશ્ન હોય તો ખુલ્લા મને પૂછો, શક્ય એટલો સારો જવાબ આપવાનો પ્રયત્ન કરશું. થેન્ક યુ.